સેવા સેતુ કાર્યક્રમ આ નગરા ગામમાં એક પ્રેમુબેન છે, એમની વિધવા છે, એમની 30 વર્ષથી મરણનો દાખલો જે તે સમયે નહોતો નોંધાયેલો, એટલે નહોતો નીકળ્યો, એટલે એમને બચારાને અત્યાર સુધી વિધવા સહાય એમને નથી મળતી. એટલે સેવા સેતુમાં એમને મારું ધ્યાન દોર્યું કે આ રીતનો મારો દાખલો નથી તો કોઈ વિધવા સહાય મને નથી મળતી. એટલે અમે સ્થળ ઉપર સાહેબ આગળ જઈ, પંચાલ સાહેબ આગળ, અને એમને જોયું એમને બધું, એમને તરત ત્યાં સ્થળ ઉપર બધી તપાસ કરાવી અને એમને અત્યારે આ હુકમ જે કરવાનો હોય એ સાહેબે કરી દીધો. એટલે હું મારા દિલથી ખૂબ ખૂબ સાહેબનો આભાર માનું છું કે સેવા સેતુ કાર્યક્રમમાં મારા નગરામાં એમ કે જબરદસ્ત કામ કર્યું અને એને ખૂબ સેવાનું, અને રાજ્ય સરકારે આવી બધી ઘણી યોજનાઓથી ઘણા નાના નાના છેવાડા ગામમાં કરે છે. અને આ એમ કે નગરા ગામ અમારે હોય પણ આ કે છેવાડા તારીખ 7/3/26ના રોજ માનનીય પ્રાંત અધિકારી સાહેબ સૂચનાથી નગરા ગામે સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવેલ. તાલુકાના તમામ અધિકારીઓ સેવા સેતુ કાર્યક્રમમાં ત્યાં હાજર રહેલ. એ દરમિયાન ગામના સરપંચશ્રી દ્વારા મારું એક ધ્યાન દોરવામાં આવેલું કે આ બેન કનુબેન ભગવાનભાઈ છે, એમની મહિલા, એમને મેરેજ કુલગ્રામ જીતે વખતે થયેલા, પરંતુ એમના પતિએ બીજા મેરેજ કરી લીધેલા અને એમને ત્યાંથી કાઢી મૂકેલા. એમને કનુબેનથી 2 પુત્રો થયેલા. એટલે ત્યારથી મારી લગભગ 35 વર્ષથી પિયરમાં નગરા ગામે આવીને રહે છે. અને એ કનુબેનના માતા જે છે એ પણ 105 વર્ષની ઉંમરના છે. એમને પણ આ કનુબેન સાચવે છે, પરંતુ તેઓ વિધવા ન હોવાથી, એટલે કે જ્યાં મેરેજ થયા ત્યાં એમને પતિ એમને કાઢી મૂકેલા જે તે સમયે 35 વર્ષ પહેલાં. અને એમના એ કનુબેન થકી 2 પુત્રો પણ થયેલા. એટલે એના કારણે પુત્ર હયાત હોવાથી એમને કોઈ વૃદ્ધ સહાય 60 વર્ષ ઉપરની જે મળવાપાત્ર છે એ પણ મળવાપાત્ર થતી નહોતી. એટલે આવા સંજોગોમાં ઘણા વર્ષથી સહાય માટે તપાસ કરતા હતા, પણ કોઈ સહાય મળતી નથી. પછી સરપંચની મારું ધ્યાન દોરતા મેં નગરા ગામની તથા કુલગ્રામ ગામની 2 ગામની BPL યાદી જે છે ઓનલાઈન એમાં સર્ચ કરાવાયું. એ દરમિયાન તાલુકા બીજેપી પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વસવેલિયા દ્વારા ત્યાં હાજર હોવાથી એવો દ્વારા કહે કે ભાઈ મને ખ્યાલ છે ત્યાં સુધી નગરા ગામની યાદીમાં બેનનું નામ છે અને લગભગ 0 થી 20ના ગુણાંકમાં છે એવું એમને થોડી હિન્ટ આપી. એટલે મેં નગરા ગામની BPL યાદી સર્ચ કરતાં 0 થી 16ના ગુણાંકમાં કનુબેનનું નામ નીકળેલું, જેથી કનુબેન જે છે એમનું આધાર કાર્ડમાં મોબાઈલ નંબર સુધારવાનો હતો. ત્યાં આધાર કાર્ડ હોવાથી મોબાઈલ નંબર પહેલાં સુધારી દીધો અને ત્યારબાદ એમનું અરજી ફોર્મ ત્યાં ને ત્યાં ભરાવી અને ત્યાં ને ત્યાં એક દિવસે અમે સહાય મંજૂર કરવાનો મેન્યુઅલ ઓર્ડર કરી અને એમને આ માર્ચ મહિનાથી એમને 1000 રૂપિયાની સહાય મળે એ રીતનું આયોજન કરી દીધું.